હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. આજે છે રવિવાર, એટલે આજે રાત્રે આપણે મંડપમાં ગયા હતા અને એકદમ મોડા ઉઠ્યા છે. અને હવે આપણે જવાનું છે બહારનું સેટિંગ કરાવવા. દાઢી થોડીક વધી ગઈ છે વધારે, તો એ કરાવવા. અને પછીનો આગળનો શું પ્લાન થાય હજી નક્કી નથી, જોઈએ. અને આ જો અમારા પ્રિયંકભાઈ ને મનસ્વીબેન, પ્રિયંકભાઈ રમે. જો આ બનીને રેડી છે અને આ બરણીમાં આપણે ભરવાનું છે. હમણાં આ બરણી ભરી લઈશ આખી, અને પછી વધે તો બીજી બરણીમાં ભરીશ. જો આ ખાટું અથાણું આખી બરણી ભરાઈ ગઈ. ને આ ગોળ કેરીનું ભરું છું. આમાં ગોળ કેરીનું અથાણું થઈ ગયું તૈયાર. જોયું કરી લેવા. જો આ ગોળ કેરીનું અથાણું ભરાઈ ગયું. હું ક્યારની વિચાર કરું કે એક બરણી આખી ભરાણી ને એક બરણી કેમ આટલી અધૂરી રહી. પણ ઓલું અથાણું કર્યું ને ખાટું, એમાં મેં ગાજર નાખ્યા એટલે એ આખી ભરાઈ ગઈ. હમણાં ખાલી કેરીનું એટલે અધૂરી રહી. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે પાર્લરથી કરાવી દીધા. નવું લુક આવ્યું છે, તમે કોમેન્ટ કરજો એવું લાગે છે. અને આપણે બપોરે જમીને ઉઠ્યા હતા, હવે આપણે ઉઠ્યા, ચા પાણી પીને પછી જવાનું છે વાડીએ. મનસ્વીબેનને મંડપમાં જવાનું હતું, અને શું કરું. ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા વાડીએ. પેલા દાદા આવી ગયા હતા, તો દાદાએ બધે પાણી પાઈ દીધું. હજી આપણે આમ સામે હેડે જવાનું છે. શાકભાજી પાઈ દીધું, હળગાવવાનું કચરો હતો. દાદાએ શું કર્યું, આપણે જઈએ જોવા. પાઈ દીધી, બધે મસ્ત પાણી પાઈ દીધું. લહેરમાં આવી ગયા ઝાડમાં. પાણી મળે તો શું થાય, લહેરમાં આવીએ. રીંગણા, આંબા,
છે આમ અથમણા હેડા ભાઈ. તો આપણે આવી ગયા અથમણા હેડા. આ ઓલું ઘાસ ફૂસ પડ્યું, કચરો એના હાટું વારવા હતું, આ બધું લઈ આવ્યા ને આ ઢગલાને હવે આગળ હરગાવવાનો. એક બીજો ઢગલો બાજુ અહીંયા અને હરગાવવાનો. રાડું ઓલું ઈ અડાડી ચાલુ ને ઓલું કરી અડાડી. અહીંયા છે થોડું પૂગે હવે બાપો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ ઢગલો બળીને ભસ્મ થઈ ગયો છે. આવ ચૂકના ચૂર. ઢગલો થોડોક રહી ગયો છે, હમણાં કંઈક કરીશું આપણે. ત્યાં તો ક્લિયર કટ થઈ ગયો.